નમસ્તે મિત્રો, હું સંદીપ ગામિત મમતા પોલ્ટ્રીમાં તમારું સ્વાગત કરું છું। ફાર્મર મિત્રો, જે વિડીયોની અંદર તમે જોઈ રહ્યા છો એ સોનાલીની પ્યોર બ્રીડ છે અને એ બચ્ચાને આજે 20મો દિવસ ચાલે છે। 20 દિવસ પહેલાં મેં 300 બચ્ચા જેવા બ્રૂડિંગમાં નાખ્યા હતા અને એમાંથી આજ સુધીમાં 5 બચ્ચા જેટલા મરણ પામ્યા છે અને 295 બચ્ચા જેટલા આજે અવેલેબલ છે। તો મિત્રો, 20 દિવસની અંદર જે સોનાલીની બ્રીડ છે એનું વજન કેટલું આવે છે અને કેટલું ફીડ ખાય છે એ તમને હું આજે રૂબરૂ કરવા માગું છું। ઘણા ફાર્મરોને વધારે ઓછું ફીડ જતું હોય છે, પરંતુ મારે ત્યાં જે ફીડનું કન્ઝ્યુમ થયું છે અને જે વજન થયો છે તે હું તમને રૂબરૂ બતાવવા માગું છું। તો મિત્રો, હું 5 બચ્ચા પકડું છું અને એનું વજન કરીશું। તો મેં 5 બચ્ચા અત્યારે પકડી લીધા છે અને એનું વજન કરીશું। તમે જોઈ શકો છો અંદર કે કેટલા બચ્ચા છે। ટોટલ 5 બચ્ચા મેં પકડ્યા છે અને એમનું વજન અત્યારે આપણે જોઈશું। તો મિત્રનું ટોટલી વજન 1 કિલો સમથિંગ થાય છે, 1 કિલોની ઉપર છે, પણ આપણે 1 કિલો જેટલું ગણીશું અને 5 બચ્ચા છે તો એવરેજ 200 ગ્રામ જેટલું વજન થાય છે। તમને હું એક બચ્ચાનું પણ વજન બતાવું છું। આનું છે 175 ગ્રામ। આ બીજું છે, એનું વજન જોઈએ તો 225 ગ્રામ જેટલું થાય છે। આનું વજન છે 167 ગ્રામ। આનું થાય છે 225 જેવું। અને આ છેલ્લું 5મું, એનું વજન થાય છે 247। ટોટલ થયા છે 5 બચ્ચા। મિત્રો, એવરેજ જોવા જઈએ તો એક બચ્ચું 200 ગ્રામની જેવું થાય છે। 5 બચ્ચા 1 કિલો થયા માટે એવરેજ જોવા જઈએ તો 200 ગ્રામ જેટલું થાય છે। અને ફીડિંગની વાત કરીએ કે ખોરાક કેટલો ખાધો, તો 295 બચ્ચાએ 20 દિવસની અંદર 2 બેગ એટલે કે 100 કિલો જેવો ખોરાક ખાધો છે। ચાલો હવે જાણીએ કે 100 કિલો ખોરાક ખાધો છે તો એક બચ્ચાએ કેટલો ખોરાક ખાધો। તો આપણી પાસે છે 295 બચ્ચા અને ખોરાક 100 કિલો, તો 100 ભાગ્યા 295 એટલે કે એક બચ્ચાએ 338 ગ્રામ જેટલું ફીડ ખાધું છે, તે પણ 20 દિવસની અંદર। 20 દિવસની અંદર મેં પહેલાં તો 7 દિવસે F1 વેક્સિન કર્યું હતું અને 14મા દિવસે ગંભોર વેક્સિન કર્યું છે અને અત્યારે 21મા દિવસે બૂસ્ટર ડોઝ આવશે, જે રાનીખેત માટે આપવામાં આવશે। એટલે અત્યારે ફીડની વાત કરીએ તો ગોદરેજનું સ્ટાર્ટર આપું છું, એના સિવાય બીજું કોઈ ફીડ આપતા નથી। તો ફાર્મર મિત્રો, તમારા ફાર્મમાં કદાચ હોય સોનાલીના બચ્ચા તો તમે કમેન્ટમાં જણાવજો કે 20 દિવસની અંદર કેટલું વજન આવે છે અને કેટલું ફીડ કન્ઝ્યુમ થાય છે।